મિત્રોને જય રામ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે સવારે છે ને ઉઠો ને ત્યારે આપણું છે ને થોડુંક સેટઅપ એક ખાંફોરીઓની ભાંગી ગયો છે. અને અહીંયા ભીંસ હાલી હતી ને તેને છે ને આમ હું કર્યું હું ત્યારે સૂતો હતો અને ત્યારે છે ને ખાંફો ભાંગી નાખ્યો હોય. તો જો સેટઅપ નમી ગયું છે ને તોય કબૂતર તો બધા બેઠા જ છે. અને આપણે છે ને અત્યારે ગૌતમ તો નિસાઈ ગયો છે, મારે એકલા થાય છે નહીં એટલે એની આવે ને એટલે આપણે એને પાછું એને નવું સેટઅપ બનાવવાનું ચાલુ કરી દઈ. અને ટાઈગરને જો આમાં એને લઈ લીધો હોય અને અહીંયા બેઠો એટલે અહીંયા રાખ્યો હોય. બે ભાઈ ટાઈગરને ખવડાવી દે. મસ્ત મજાનો જો ટાઈગરને ખાવ ઉતાર્યો ને તે આ પણ કબૂતરા આવ્યા તો આપણે એને થોડાક દાણા નાખી દઈ. અને જો ટાઈગર એને વાયદે એને ખાય. મસ્ત મજાનું ટાઈગરને ખવડાવી દીધું છે. અને હવે તો આ બધા આવ્યા છે. હવે દાણા ખૂટી જાય તો આપણે બીજા નાખી દઈએ. આપણે છે ને કબૂતરે ખાઈ લીધું તો છે ને પાણીનું થોડુંક છે ને સારું પીરું નહીં તો આપણે એને પાણીનું છે ને ભરી નાખી. તો આપણે છે ને આપણે અહીંયાથી એને ભરી નાખી. તો મજાનું છે ને આખું ભરી નાખ્યું છે. અને છે ને અડધું તો ભર્યું જ હતું પણ તો છે ને આ એક કેન નાખી દીધું છે એટલે છે ને આખું ભરાઈ જાય. અને હજી જો હેઠે સરે છે પછી એને ખાઈને પછી પાણી પી લે. અને પછી ગૌતમ આવે ને પછી આપણે થોડુંક આ સેટઅપ છે ને હરખું કરી નાખી હે ને આ થાંભલો કાઢી અને આને એક ઉપર જ ઊભું રાખી દે. એ કાંઈક આવે પછી જોયું જાય. મજાની એને ઘોડી રાખી દીધી છે. અને આ જે સેટઅપ નમ્યું ને આમ થડકો ના આવ્યો ને છે ને જોઈ લઈ. એટલે આને ઈંડું ન ફૂટ્યું ને જોઈ લઈ. અને બીજા કબૂતરે ઈંડા મૂક્યા છે કે નહીં એ પણ આપણે છે ને ઉપર ચડીને જોઈ લઈ. તો છે ને જો આ રહ્યું ને આ જો આ ખાંપો ભાંગ વેરો. અને જો ડબ્બા કેટલા નમી ગયા. તો જો ઓલી લાલ કબૂતરી રહ્યું ને એક ઈંડું મૂક્યું છે. અને ભૂરીનું ઈંડું એક ફૂટ્યું નહીં આપણે છે ને ના ભૂરીનું ઈંડું ફૂટ્યું જ નથી. અને હે ને જોલી કલર કર્યો હતો ને એ કબૂતરી પણ છે ને ઈંડું મૂકવાની છે. એટલે ઈંડા મૂકવાની છે તો એ છે ને ઈંડા મૂકે ને એ પહેલાં છે ને આપણે આ બનાવી નાખે. બીજો તો કાંઈ વાંધો ના આવ્યો. ફાઇનલી જો અમારા ગૌતમભાઈ વિયાયા છે અને આવીને ડાયરેક્ટ ટાઈગરને બારો કાઢ્યો ને આ અમારા સાહિલભાઈ વિયાયા છે. અને પાછા કબૂતર ભૂખા છે ને તો આપણે થોડા હજી દાણા નાખી દઈ. આલા ટાઈગર પાછા અમારા ગૌતમભાઈ વિયાયા છે જો. અને આવીને ડાયરેક્ટ પાછી ટાઈગરને કાઢ્યો બારો. અને અમારા સાહિલભાઈ છે અને કબૂતર પણ ભૂખા થઈ ગયા છે. અને તો આપણે થોડાક દાણા નાખી દઈએ. અને ટાઈગરને બોલાવે છે તો આવતોય નહીં. આવે છે કે નહીં નહીં આવે. વયો ગયો. તો આપણે છે ને હવે દાણા નાખી દે આમાં. અને આપણે છે ને હવે સેટઅપ બનાવવાનું ચાલુ કરી દે. હાલો એને મૂકી દે. પાણી મેં પાયું હતું ને ખવડાવ્યું હતું હોય. ફાઇનલી છે ને આપણે 4 ડબ્બા કાપ્યા છે કેમ કે આમાં છે ને 4 ડબ્બા રાની હળી ગયા હતા. એટલે કીનું શું 4 ડબ્બા કાપ્યા કે 4 ડબ્બા હળી ગયા. એ ડબ્બા કાઢી અને આ એના નવા પાછા સડાઈ દેવાના છે.
તો હવે છે ને આપણે તમને આ સેટઅપ એને પાડી અને પછી જ મળી. અને આ પૈસા અમારા મોટરસાઇકલમાં બેસી ગયા છે. તો છે ને આપણે આ સેટઅપ પાડીને તમને મળે. અને ફાઇનલી આપણે જો ડબ્બા બધા કાઢ નાખ્યા અને કબૂતર વહી ગયા છે. અને અમારા ગૌતમભાઈ અમારા બખા પાડે છે અને 4 ડબ્બા હું કોઈ નીકળે. તો હવે છે ને અમે કાંઈ ડબ્બા ચડાવવા માંડી અને પછી એને અડધા ડબ્બા ચડે ને પછી જ તમને દેખાય. ફાઇનલી આપણે છે ને જો 5 ડબ્બા ચડાયા છે અને વચમાં છે ને ખાલી જગ્યા રહે છે કેમ કે અહીંયા છે ને લાઈન આવી જાય છે ને આપણે 5 ડબ્બા ચડાયા છે. અને જો અમારા ગૌતમભાઈ તો થકાઈ ગયું છે થોડુંક. અને હવે તો છે ને આપણે બીજા છે ને 5 ડબ્બા તમને છે ને ચડાવીને જ મળી. અને જો કબૂતરા રાની બધા વહી ગયા છે અને બીજા અહીંયા છે. અને ભૂરી ઈંડા અને લાલ કબૂતરી 2 ઈંડા મૂકાતા એના છે ને ઓયડી મૂળી દીધા છે. તો આપણે છે ને હવે આ ડબ્બા ચડાવીને જ મળી. તો આપણે ફાઇનલી છે ને આપણે બીજા 4 ડબ્બા ચડાવી દીધા છે. અને હવે છે ને 2 ડબ્બા વધ્યા છે ને 4 ડબ્બા અહીંયા છે. અને આ 2 તો છે ને ડબ્બા બગડી ગયેલા છે. તો આપણે છે ને બીજા 2 ચડાવી. ફાઇનલી છે ને આપણું સેટઅપ તૈયાર થઈ ગયું છે અને ઓલા જેવું જ બનાવ્યું છે. અને જો બધા કબૂતર પણ આ વિયાયા છે. અને ભૂરીના ઈંડા છે ને આમાં છે એ મૂકવાના છે કેમ કે જો ભૂરી ઈંડા ગોતે છે. અને ઓલી લાલ કબૂતરીના પણ છે ને આપણે ઈંડા મૂકવાના છે. અને એમાં પહેલાં છે ને આપણે મારખો મૂકી દઈએ અને પછી છે ને ઓલી લાલ કબૂતરીનો ઓલામાં મારખો મૂકી દઈએ પછી એને આપણે ઈંડા મૂકી દઈશું. અને આજનો બ્લોગ અહીં સુધી રહેતો ગમ્યો તો એક લાઈક કરતા જજો અને બાય બાય.